અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી સૌથી વધારે કોઈ ટેન્સનો ઉપયોગ થતો હોય તો તે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. તો આ વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયોની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ, સિમ્પલ પાસ્ટ ટેન્સના ઓળખ શબ્દો, સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના અને આ વાક્ય રચનાની અંદર આપણે એક્શન સેન્ટેન્સીસ એટલે કે ક્રિયાવાળા વાક્યો જોઈશું, જેમાં હકાર વાક્યો એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ તેમજ પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે નોન એક્શન સેન્ટેન્સીસ એટલે કે ક્રિયા વગરના વાક્યોને પણ જોઈશું, જેમાં હકાર વાક્યો, નકાર વાક્યો તેમજ પ્રશ્નાર્થ વાક્યોની ચર્ચા કરીશું અને લાસ્ટમાં આપણે હોમવર્ક પણ જોઈશું. દોસ્તો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં અહીંયા મારે એક તમને વાત કહેવી છે કે યુટ્યુબની અંદર તમે ઘણા બધા સાદા ભૂતકાળના વિડીયો જોયા હશે, પરંતુ આટલું ડીપમાં કોઈ એક્સપ્લેનેશન કર્યું નહીં હોય, જેથી આ વિડીયોને તમે અંત સુધી જોજો અને આ વિડીયો જોયા પછી તમારે એક પણ વિડીયો જોવાની જરૂર નથી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ જોઈશું, જેમાં ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળને વાપરવામાં આવે છે. સાદા ભૂતકાળ માટે કેટલાક ઓળખ શબ્દો છે, જેમાં યસ્ટરડે, લાસ્ટ, બિફોર, આફ્ટર અથવા ભૂતકાળનું કોઈ એક ક્રિયાપદ. તો આ પ્રમાણે તમને વાક્યની અંદર દેખાય તો ત્યાં તમારે સાદા ભૂતકાળનું વાક્ય છે તેમ સમજવું. સૌ પ્રથમ આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના જોઈશું, જેમાં સૌ પ્રથમ કર્તા, ત્યારબાદ V2 એટલે કે ભૂતકાળનું રૂપ અને ત્યારબાદ અન્ય શબ્દો, જેમાં કર્તા તરીકે આપણે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અથવા તો સિંગ્યુલર કે પ્લુરલ નામ જોવા મળે છે. ત્યારબાદ V2 એટલે કે ભૂતકાળનું રૂપ. તો વર્તમાનની અંદર આપણે માની લો કે જમવું એ ક્રિયાપદ છે, તો ત્યાં આપણે કહીએ છીએ કે જમી રહ્યો છું. જ્યારે ભૂતકાળમાં આપણે કહીએ છીએ કે જમી લીધું, તો અહીંયા આપણે જે ક્રિયાપદ જે છે એને અલગ અલગ રીતે ફેરફાર કરીએ છીએ. તો એવી જ રીતે અંગ્રેજીમાં પણ ક્રિયાપદમાં ફેરફાર જોવા મળે છે, જેને આપણે V2 કહીએ છીએ. ઇટ એટલે કે જમવું, જેનું V2 થશે એટ એટલે કે જમેલું. તો આમ આપણે અહીંયા ઇટનું એટ થશે, ત્યારબાદ ઇટનું થશે ઇટન, ત્યારબાદ V4 એટલે કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે ING લગાડવામાં આવશે, જેમાં ઇટનું થશે ઇટિંગ અને ત્યારબાદ V5 એટલે કે ઇટ્સ, જેમાં આપણે સાદા વર્તમાનકાળના ત્રીજા પુરુષ એકવચનમાં એસ કે ES વાળા રૂલમાં યુઝ કરીએ છીએ. તો આવી રીતે આપણે V2ની સમજણ મેળવી અને આમ આપણે તેનું અંગ્રેજી સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે સાદા ભૂતકાળના એક્શન સેન્ટેન્સીસ એટલે કે ક્રિયાવાળા વાક્યો જોઈશું, જેમાં હકાર વાક્ય રચના, જેમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. નિધિ વેન્ટ ટુ ઓફિસ. નિધિ ઓફિસે ગઈ હતી. અહીંયા સબ્જેક્ટ તરીકે નિધિ, ત્યારબાદ V2, અહીંયા આપણે ગોનું V2 થશે વેન્ટ, જેનો મતલબ થાય છે ગયેલી અથવા તો ગઈ હતી, અને ત્યારબાદ ટુ ઓફિસ તે ઓબ્જેક્ટ છે. તો આવી રીતે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ નિધિ વેન્ટ ટુ ઓફિસ થશે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે સુધા શટ ધ ડોર, એટલે કે સુધાએ દરવાજો બંધ કર્યો હતો. તો અહીંયા શટનું V2 શટ જ થાય છે. ત્યારબાદ હી રોટ અ લેટર, તેણે પત્ર લખ્યો હતો. તો અહીંયા પણ મિત્રો સબ્જેક્ટ, ત્યારબાદ રાઇટનું રોટ થઈ ગયું છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે અ લેટર, જેને આપણે અધર વર્ડ પણ કહીએ છીએ. તો આવી રીતે તેની વાક્ય રચના પ્રમાણે સાદા વર્તમાનકાળમાં આ પ્રમાણે વાક્યો બને છે. ત્યારબાદ સાદા વર્તમાનકાળમાં નકાર વાક્ય રચના જોઈશું, જેમાં સબ્જેક્ટ, ત્યારબાદ ડીડ, ત્યારબાદ નોટ, ત્યારબાદ V1 અને ત્યારબાદ ઓબ્જેક્ટ. અહીંયા મિત્રો ઘણા મિત્રોને પ્રશ્ન થશે, સાદા ભૂતકાળની અંદર આપણને V1 કેમ જોવા મળે છે? તો અહીંયા સબ્જેક્ટ ત્યારબાદ ડીડ આપેલું છે, એટલે કે ડુનું ભૂતકાળ થશે ડીડ. તો ઓલરેડી ડુનું ડીડ થઈ ગયું છે, માટે ત્યારબાદનું જે પણ ક્રિયાપદ આવે તે હંમેશા V1 વપરાય છે અને તેથી જ ડીડ નોટની પાછળ V1 આવે છે. જોઈએ તેના એક્ઝામ્પલ. નિધિ ડીડ નોટ ગો ટુ ઓફિસ. નિધિ ઓફિસે ગઈ ન હતી. તો અહીં આપણે ઉપર જોઈએ તેમ નિધિ વેન્ટ ટુ ઓફિસ, તો વેન્ટની જગ્યાએ અહીંયા ગો થઈ ગયું છે, એટલે કે V1 થઈ ગયું છે. કેમ
કેમ કે અહીંયા ડુનું ડીડ આવી ગયું છે અને નકાર વાક્યની અંદર હંમેશા ડીડ વપરાય છે. આમ સાદા ભૂતકાળની અંદર સબ્જેક્ટ બાદ ડીડ નોટ આવવાથી ત્યારબાદનું જે પણ ક્રિયાપદ આવશે તે V1 થાય છે, જેનું મુખ્ય કારણ છે V2 ઓલરેડી ડુનું ડીડ થઈ ગયું છે. આગળ, સુધા ડીડ નોટ શટ ધ ડોર. સુધાએ દરવાજો બંધ કર્યો ન હતો. અહીંયા પણ જે શટ જે છે તે ઓલરેડી V1 જ છે, એટલે કે શટનું V1, V2 અને V3 એક સરખું જોવા મળે છે. માટે અહીંયા તમને એમ લાગતું હશે કે સર અહીંયા તો V2 છે, પરંતુ એવું નથી, અહીંયા V1 જ છે. આગળ, હી ડીડ નોટ રાઇટ અ લેટર. તેણે પત્ર લખ્યો ન હતો. તો અહીંયા પણ જે વ્રોટ હતું ઉપર કે હી વ્રોટ અ લેટર, તો તેનું રાઇટ થઈ ગયું છે. કેમ કે અહીંયા ડીડ આવી ગયું છે માટે. અને અહીંયા ડીડ નોટની શોર્ટમાં ડીડન્ટ પણ લખાય છે. હવે ત્યારબાદ જોઈએ તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના, જેમાં ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને પ્લસ ઓબ્જેક્ટ. તો અહીંયા પણ ડીડ આવવાના કારણે V2ની જગ્યાએ V1 વપરાય છે. જોઈએ તેને એક્ઝામ્પલ વડે. ડીડ નિધિ ગો ટુ ઓફિસ. શું નિધિ ઓફિસ ગઈ હતી? આગળ, ડીડ સુધા શટ ધ ડોર. શું સુધાએ દરવાજો બંધ કર્યો હતો? આગળ, ડીડ હી રાઇટ અ લેટર. શું તેણે પત્ર લખ્યો હતો? તો અહીં આપણે જોઈએ છીએ મિત્રો કે ડીડ બાદ આપણે સબ્જેક્ટ મૂકીએ છીએ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુકાય છે. તો આવી રીતે આપણે સાદા ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે જોઈશું સાદા ભૂતકાળના નોન એક્શન સેન્ટેન્સીસ એટલે કે સિમ્પલ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી થશે ક્રિયા વગરના વાક્યો અથવા તો સાદા વાક્યો. અહીં આપણે મિત્રો કર્તામાં આઈ, હી, સી, ઇટ અથવા તો કોઈ સિંગ્યુલર નામ હશે તો આ કર્તાની પાછળ આપણે વોઝ વાપરીશું. ત્યારબાદ વી, યુ, ધે અથવા તો કોઈ પ્લુરલ નામ હશે તો તેની સાથે આપણે વર વાપરીશું. જોઈએ તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જેમાં સબ્જેક્ટ, ત્યારબાદ વોઝ અથવા તો વર અને ત્યારબાદ ઓબ્જેક્ટ. જેના સેન્ટેન્સ છે હી વોઝ અ ડૉક્ટર. તે ડૉક્ટર હતો. તો અહીં આપણે મિત્રો હીનો યુઝ કર્યો છે. તો અહીંયા મેં ઉપર કહ્યું એમ કે આઈ, હી, સી, ઇટ અથવા તો કોઈ સિંગ્યુલર નામ હશે તો તેની સાથે વોઝ વપરાય છે. અચ્છા, અહીંયા જે પણ સેન્ટેન્સ જે છે તે ક્રિયા વગરના છે એટલે કે સાદા વાક્યો છે. અહીંયા આપણને કોઈ ક્રિયા નહીં જોવા મળે, પરંતુ આવા વાક્યોની અંદર આપણને એક સ્થિતિ જોવા મળે છે, એટલે કે આવા વાક્યોમાં કોઈ ક્રિયા જોવા મળતી નથી. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. વી વર ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો હતા. તો અહીંયા પણ આપણને કોઈ ક્રિયા જોવા મળતી નથી, માત્ર ને માત્ર સ્થિતિ જોવા મળે છે. આગળ, આઈ વોઝ હંગ્રી ધીસ મોર્નિંગ. હું આજે સવારે ભૂખ્યો હતો. તો અહીંયા પણ આપણને કોઈ ભૂખ લાગવાની કોઈ ક્રિયા નથી, પરંતુ એક સ્થિતિ દર્શાવી છે અને માટે આપણે આવા વાક્યોને ક્રિયા વગરના એટલે કે નોન એક્શન સેન્ટેન્સીસ કહીએ છીએ. ત્યારબાદ તેના નેગેટિવ સેન્ટેન્સીસ જોઈશું, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ ઓબ્જેક્ટ. જેને એક્ઝામ્પલ વડે જોતા, હી વોઝ નોટ અ ડૉક્ટર. તે ડૉક્ટર ન હતો. તો અહીંયા આપણે સ્થિતિવાળું વાક્ય દર્શાવ્યું છે. તો અહીંયા આપણે એક મોસ્ટ આઈએમપી વાત ધ્યાન રાખવાની છે મિત્રો, કે ગમે ત્યારે તમે નોટ મૂકશો તો હંમેશા મોટા ભાગે તમને નોટ જે છે એ ત્રીજા નંબરે દેખાશે, એટલે કે ત્રીજા નંબરનું પદ જોવા મળશે. તે પછી કોઈ ચાલુ કાળ હોય કે કોઈ પૂર્ણકાળ હોય કે તે કોઈ પણ વાક્ય હશે જેમાં તમને કર્તા કે ગમે તે આવી શકે, પરંતુ ત્રીજા નંબરે હંમેશા નોટ આવશે. તો આવી રીતે તમે તેને સરળતાથી નકાર વાક્યની રીતે યાદ રાખી શકો છો. અહીંયા આપણે સબ્જેક્ટ બાદ વોઝ અને ત્યારબાદ ત્રીજા નંબરે નોટ આવ્યું છે. જોઈએ આપણે આગળ નેક્સ્ટ સેન્ટેન્સ. વી વર નોટ ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો ન હતા. તો અહીંયા પણ સ્થિતિવાળા વાક્યને નકાર બનાવ્યું છે. આગળ એને આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકીએ છીએ, જેમાં વોઝ વરને આગળ લાવી દેવાનું છે, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ ઓબ્જેક્ટ. અહીં આપણે નોટ નથી મૂકતા. કેમ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, નકાર વાક્ય બનાવવાનું નથી. જેમાં સેન્ટેન્સ છે વોઝ હી અ ડૉક્ટર. શું તે ડૉક્ટર હતો? તો આવી રીતે મિત્રો આપણે સાદા વર્તમાનકાળની અંદર બે પ્રકારના વાક્યો જોયા, જેમાં ક્રિયાવાળા વાક્યો એટલે કે એક્શન સેન્ટેન્સીસ, જેમાં આપણે હકાર વાક્ય રચના જોઈ, નકાર વાક્ય રચના તેમજ પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ. ત્યારબાદ આપણે સાદા ભૂતકાળની અંદર ક્રિયા વગરના વાક્યો જોયા એટલે કે સાદા વાક્યો જોયા,
જેમાં પણ આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ. હવે અહીંયા આપણે V2ના નિયમો જોવાના છે, એટલે કે ભૂતકાળના ક્રિયાપદોના નિયમ જોવાના છે, જેમાં મોટા ભાગના ક્રિયાપદોની પાછળ ઈડી લાગે છે. ફોર એક્ઝામ્પલ વોચ એટલે કે જોવું, જેનું V2 થશે વોચડ. તો પ્રથમ નિયમની અંદર મોટાભાગના ક્રિયાપદોની પાછળ ઈડી લાગતું હોય છે. ત્યારબાદ જોઈશું આગળ, જેમાં અમુક ક્રિયાપદોનું મૂળરૂપ અને ભૂતકાળ તેમજ ભૂતકૃદંત સરખું જ જોવા મળે છે. આગળ જોયું તેમ શટ એટલે કે બંધ કરવું, જેનો V2 શટ થશે અને V3 પણ શટ જ થાય છે. તો આવા ક્રિયાપદોમાં કોઈ પણ ચેન્જીસ આવતું નથી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ રૂલ્સ, જેમાં ક્રિયાપદની પાછળ વાય હોય અને તેની પહેલાં જો સ્વર હોય તો સીધું ઈડી લાગે છે. ફોર એક્ઝામ્પલ પ્લે એટલે કે રમવું, જેનું V2 થશે પ્લેડ. તો અહીંયા સીધું ઈડી લાગે છે. હવે તમને થશે કે સર અહીંયા ઈડી લાગે જ છે, તો આ તો આપણે પ્રથમ નિયમ જોઈ ગયા, તો પછી શા માટે આ તમે ચર્ચા કરી? તો જોઈએ તેને ચોથા નિયમમાં, જેમાં ક્રિયાપદની પાછળ વાય આવતો હોય અને તેની પહેલાં વ્યંજન આવતો હોય તો વાયનો આઈ કરી તેની પાછળ ઈડી લાગે છે. એટલે કે વાયની આગળ વ્યંજન આવવું જોઈએ. આપણે આગળ જોયું તેમ પ્લે, તો પ્લેમાં વાયની આગળ એ છે અને એ એક સ્વર છે, માટે આપણે સીધું ઈડી લગાવી દીધું. પરંતુ અહીંયા એમ કહેવાય છે કે વાયની આગળ જો વ્યંજન આવતો હોય, બરાબર, તો આપણે વાયનો આઈ કરીને તેની પાછળ ઈડી લગાવવાનું છે. ફોર એક્ઝામ્પલ સ્ટડી, તો સ્ટડીમાં વાય જે છે તેની આગળ ડી છે, તો અહીંયા સ્ટડી એટલે કે ભણવું, તો વાયની આગળ ડી હોવાના કારણે વાયનો આઈ થઈ જશે અને ત્યારબાદ ઈડી લાગશે. કેમ કે અહીંયા ડી જે છે તે વ્યંજન છે. તો આ રૂલ્સ કંઈક આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ઘણા ક્રિયાપદો એવા છે જેમનું V1, V2 અને V3 એક સરખું જોવા મળતું નથી. આવા ક્રિયાપદોને અંગ્રેજીમાં ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ, એટલે કે અનિયમિત ક્રિયાપદો કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ V1 તરીકે ડ્રિંક છે, તો તેનું V2 થશે ડ્રેન્ક અને V3 થશે ડ્રંક. તો અહીંયા એક પણ ક્રિયાપદ એક સરખું જોવા મળતું નથી. આવા ક્રિયાપદોને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. દોસ્તો, આપણે ક્રિયાપદો પર અલગ અલગ પ્રકારના વિડીયો બનાવ્યા છે, જેમાં રેગ્યુલર વર્બ, ઇરેગ્યુલર વર્બ વગેરે પ્રકારના વિડીયો બનાવ્યા છે, જેની લિંક તમને ઉપર આઈ બટન પર જોવા મળી ગઈ હશે. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. તો તમે આ વિડીયોને પણ અવશ્ય જુઓ તેવું મારું મંતવ્ય છે. અને લાસ્ટમાં આપણે જોઈશું હોમવર્ક. તો આ જે હોમવર્ક જે છે, જેના નિયમો મેં તમને આગળ સમજાવી દીધા છે, અને અહીં આપણે આ જે સ્પેસ આપેલી છે એટલે કે ખાલી જગ્યા છે તેને આપણે પૂર્ણ કરવાની છે. તો આ માટે તમારે જેટલા પણ તમને જવાબ આવડતા હોય તેને તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાના છે. આશા રાખું છું મિત્રો કે તમને અમારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. જય હિન્દ.